पशाल भाई भी रेडी कार्यकर्ता सपोर्ट देवा हटून हमें सचिन भाई भी उभा थवाना से बॉल पकड़वा અને આયા રાહુલ ભાઈ भी अंदर सपोर्ट करवा અને અમારા અજય ભાઈ ઝકવાડિયા લખતરના चारों आजू-बाजू बधा फैली जाजो। हमें थोड़ी वार में मैच स्टार्ट थवानो छे અને ઘડી ઘડી બધાને કહેવામાં આવવાનું છે ભાઈ કે અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન રહેશે। विशाल भाई उगरेजा तरफ से रोहित भाई जितना भी सिक्स मारे 201 અને પેલો બોલ ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ અને ડોટ બોલ ની સાથે શરૂઆત કરી છે અજય ભાઈએ। તારદેવ વર્સિસ ખાર ચિન્નેવાડી ઓર્ગેનાઇઝર ટીમ। પેલો બોલ ડોટ બોલ 55 માં पर એમના સામે મેન ઇન ફોર્મ બેટ્સમેન મેહુલભાઈ કુંડિયા बहु सारो फॉर्म में से हमें जो चीम बॉलिंग नाखे से। ओहो कट लागी ने बॉल फरीने 1 रन एना साथे पावर प्ले में खार चिन्नेवाड़ी टीम ने स्कोर थई गयो छे 2 बॉल 1 रन। बे टीम बहु उत्साह में मैच बहु हाल में बे टीम ने जीतवा हाटून बहु मेहनत करी रहा छे અને હવા પણ બહુ સરસ ચાલી રહી છે અને અમે સામે આવી ગયા છે રોહિતભાઈ બુટિયા 101 નો ઇનામ છે એમના માટે જેટલા બી સિક્સ મારે। વિશાલભાઈ ઉગરેજાના તરફથી એમના હાડા અને ઉપાડીને ઓફ સાઈડમાં ફિલ્ડરિયા નીચે છે અને 2 રન ભાગીને કમ્પ્લીટ કરી લીધા છે। 3 બોલ 3 રન। ત્રણ બોલ 3 રન। અત્યાર સુધી પાવર પ્લે માં જોવા જાય તો તારદેવનો તરફથી સારી શરૂઆત 3 બોલ માં ખાલી 3 રન દીધા છે ધાકડ બેટ્સમેન ના સામે। बहुत सारी बॉलिंग अत्यार सुधी 3 बॉल 3 रन। अजय भाई 55 नंबर नी जर्सी અને ઉપાડીને ઓફ અને સ્ટેટ મારી દીધો છે અને બોલ સીમા રેખા પાર 4 રન। बहुत सारो शॉट तीर शरमाई जाए एवो शॉट मारो सीधो। चार बॉल 7 रन। चार बॉल 7 रन। स्ट्राइक ऊपर रोहित भाई बुटिया અને ઓફ સાઈડ માં 1 રન ના સાથે બોલ કમ્પ્લીટ કરી લીધા છે। 5 બોલ 8 રન। લાસ્ટ બોલ 1 ટુ ગો 8 રન। અને અમે સામે બેટિંગ ઉપર આવી જશે મેન ઇન ફોર્મ મેહુલભાઈ કુંડિયા અને મેહુલભાઈ ના એમના ભજી વિક્રમભાઈ કુંડિયા મેચ જોઈ રહ્યા છે એમની। જય માતાજી ભાઈ જય માતા। અને એના સાથે આયા मीरा रोड टीम ने एंट्री थई जशे तो भाई जोरदार तालीओथी एमनुं स्वागत है। मीरा रोड टीम ने भाई बहुत सारू हाली में टीम एमने टूर्नामेंट राखी थी અને 1 ओवर 9 रन पावर प्ले नी 1 ओवर 9 रन। बहु सवारशीन मेहनत करी रहा है खार चिन्नेवाड़ी ना बधा कार्यकर्ता बधा एमना नाना नाना सपोर्टर बाउंड्री ना बाहर बिल्कुल उभा से बिल्कुल बॉल पकड़वा हटून जरा भी टाइम वेस्ट थवा नहीं देता
બહુ સારું આયા એમનું માઇન્ડસેટ, એમની સોચ. અને બીજી ઓવર લઈને આવી જશે વિશાલભાઈ. અને વિશાલભાઈ ઓવર લઈને આવી જશે. અને સામે સ્ટ્રાઇક ઉપર છે મેહુલભાઈ કુંડિયા, ગામ સુજાનગઢના. સુજાનગઢ છીન 107 જણા લાઈવ જોઈ રહ્યા છે, ખાસ એમની બેટિંગ. અને વિશાલભાઈનો પેલો બોલ સ્ટ્રાઇક ઉપર મેહુલભાઈ ઉપાડીને લેગ સાઈડમાં. ઓ પ્રથમભાઈ અને લાંબો ષટકાર. બાઉન્ડ્રીના બાઇલ કેચ પકડ્યો, બહુ સારો આયા લાંબો ષટકાર મેહુલભાઈને. બહુ સારો પેલો બોલ, લાંબો ષટકાર મેહુલભાઈનો. ઓહો, હેલિકોપ્ટર ઘુમાયો હતો અને જોરદાર અપીલ ગૌતમભાઈની. પર અમ્પાયર બી ભાઈ પ્રોફેશનલ અમ્પાયર છે, ટચ મસ નહીં, બહુ સારી અમ્પાયરિંગ કરી રહેશે. અને બહુ સારો નજારો કોપરી ગામનો, વાય મેલ એક્સપ્રેસ જાતી હોવી. ફૂલ ટોસ બોલ લઈને લેગ સાઈડમાં ફિલ્ડર આવે તેના જ છે અને ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ. અને એવી સારી ફિલ્ડિંગ, એવો સારો થ્રો, એક જ રનમાં સંતુષ્ટ રાખ્યો છે. બોલ બહુ ફાસ્ટ ટ્રેવલ કર્યો ફિલ્ડર પાસે. હવે ભાઈ રોહિતભાઈ અમે સ્ટ્રાઇક લઈને આવી જશે. રોહિતભાઈ સ્ટ્રાઇક ઉપર. અને રોહિતભાઈ જોરશીન ફરાયો અને અમ્પાયરનો નિર્ણય આઉટ. બહુ જલ્દી અર્લી વિકેટ દઈ દીધી છે તારદેવ ટીમે. અને અમે નેક્સ્ટ બેટ્સમેન આવશે 14 નંબરની જર્સી રાજ મહેશ કુંડિયા. અને બહુ અર્લી બ્રેક થ્રુ ગિરાઈ દીધો છે તારદેવ ટીમને. બહુ મોટી વિકેટ લઈ લીધી છે. 4 બોલ હોલ્ડ રન. અને ભાઈ આના પછીનો મેચ છે વાપી વર્સિસ નાલા સોપારા ડોન લેન. નાલા સોપારા ડોન લેન વર્સિસ વાપી ટીમ. નેક્સ્ટ મેચ. અને નેક્સ્ટ બેટ્સમેન રાજભાઈ, રાજ મહેશ કુંડિયા, ગામ ખંપાળિયાના. બેટિંગ ઉપર આવી ગયા છે અમે. એમના સામે વિશાલભાઈ બોલિંગમાં. 4 બોલ થઈ ગઈ છે. 4 બોલ ખારચીનીવાડી ટીમનો સ્કોર 4 બોલ હોલ્ડ રન. 5મી બોલ ઓવરની વિશાલભાઈ લઈને. અને રાજભાઈ કટ કરીને મારી દીધો છે. ફિલ્ડરિયા ભાગી રહેશે અને બોલ જઈ રહ્યો છે અને બોલ સીમા રેખા પાર. 4 રન. પેલો બોલ બહુ સારો કટ કરીને મારી દીધો છે. ક્લાસિક શોટ. 4 રન. 5 બોલ 20 રન. લાસ્ટ બોલ 1 to go, 1 to go, 1 to go, 1 to go. લાસ્ટ બોલ. ફિલ્ડર બહુ મહેનત કરી રહ્યા છે ભાઈ. મહેનત તો ભાઈ જરૂરી છે કે ભાઈ સાથે ભાઈ બી ટ્રોફી પણ એવી રાખી છે ભાઈ. બહુ શાનદાર ટ્રોફી રાખી છે ભાઈ. ઓહો, રિવર્સ મારવાની કોશિશ. બેટ અને બોલમાં કઈ સંપર્ક નહીં. એના સાથે ડોટ બોલ. 2 ઓવર 20 રન, 1 વિકેટ.
પાણી લઈ જઈએ કશે ભાઈ, 2 ઓવર થઈ ગયા છે, પાણી લઈ જઈએ કશે. આના પછીની મેચ વાપી વર્સિસ નાલા સુપારા ડોન લેન. બોલ પાછા દે દેજો ભાઈ. મેચ બોલ છે. સ્ટીકર માર્યું છે યાર. સ્ટીકર લાગ્યો છે ને એમાં, જો આપણો એક ગામ એક્શન નું સ્ટીકર લાગેલો લોગો. હા, 2 ઓવર 20 રન 1 વિકેટ. અમ્પાયર ના આપ્યો બીજો શોટ નહીં ને, અમ્પાયર ના આપ્યો. અને ભાઈ 2 ઓવર 20 રન. અહીંયા ડ્રિંક્સ બ્રેક સમાપ્ત. 4 ઓવરની મેચ છે. 2 ઓવર થઈ ગયા છે. 2 ઓવર 20 રન. અમે મેહુલભાઈ આવી જશે ચોથા ગિયરમાં, એસ્કેલેટરમાં પાવ રાખવા રેડી છે. એમના સામે બોલર મનોજભાઈ 29 નંબરની જર્સી મનોજભાઈ. પહેલો બોલ અને ઉપાડીને હેલિકોપ્ટર શોટ અને બોલ અભિષેકભાઈના હાથમાં. શાનદાર કેચ મેહુલભાઈનો, શાનદાર હેલિકોપ્ટર. અને ભવનભાઈના 101 એમના ઇનામ પાકી જશે. શાનદાર એમનો એવો ઉત્સાહ હતો, હર બોલ પકડવા હટુન કાર ચિહ્ને વાળીના એવો ઉત્સાહ હતો. 101 અભિષેકભાઈ કુંડિયાના પાકી ગયા. અને એવો સારો શોટ મેહુલભાઈનો, હેલિકોપ્ટર ઉડાયો અને હેલિકોપ્ટર ડાયરેક્ટ અભિષેકભાઈના હાથમાં લેન્ડ થયો. મનોજભાઈ પહેલો જ બોલ 6 આવી જશે. અમે મનોજભાઈ જો કેમ કમબેક કરે છે. એક ઓર હેલિકોપ્ટર ઘુમાયો છે ડાયરેક્ટ ફિલ્ડર પાસે. બોલ 2 રનનો કોલ છે. ના પાડી રાજભાઈએ, ના પાડી. થોડું આ પ્લાસ્ટિક લઈ લેજો, થોડું મનોજભાઈ થોડું પ્લાસ્ટિક સાઈડમાં લઈ લેજો. અમ્પાયર સર બહાર નાખી દો, બહાર નાખી દો. અમે સ્ટ્રાઇક ઉપર આવી જશે રાજભાઈ. રાજભાઈએ બહુ સારો શોટ રમ્યો હતો. આના પહેલા કટમાં 4 માર્યો હતો. અમે રાજભાઈ સ્ટ્રાઇક ઉપર. રાજભાઈએ લેગ સાઈડમાં ઉપાડીને અને ઓહો શાનદાર આકાશભાઈની ફિલ્ડિંગ અને બહુ સારો થ્રો. બહુ શાનદાર આકાશભાઈ, બહુ સારા ફિલ્ડર છે. આપણા માનખુર્દમાં મેન ઓફ ધ એમના ફિલ્ડિંગનો એવોર્ડ મળ્યો હતો. અમને મને હજુ પણ યાદ છે. આકાશભાઈ બહુ સારી ફિલ્ડિંગ કરે છે. આકાશભાઈ ઉગરેજિયા. અને મેહુલભાઈ ઓફ સાઈડની બોલ લેગ સાઈડમાં લઈને રાહુલભાઈ 4 બોલ 29 રન. બહુ સારી અહીંયા ફિલ્ડિંગ કરી રહ્યા છે તારદેવના બધા ખેલાડી. 4 બોલ 29 રન. પહેલો બોલ 6 આવવાના બાદ બહુ સારો કમબેક મનોજભાઈનો. અને ફૂલ ટોસ બોલ, ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ. બહુ સારી ફિલ્ડિંગ અહીંયા. ઓહો હો, એવો સારો થ્રો, બહુ સારી ફિલ્ડિંગ અહીંયા તારદેવની. બહુ એમના ફિલ્ડર બહુ ઉત્સાહ. આવી ફિલ્ડિંગ જ તમને મેચ જીતાવશે ભાઈ. 1-2 રન જેટલા બચાવશે એટલો ભાઈ તમને મેચ જીતાવશે. 1 ગો, લાસ્ટ બોલ 30 રન. 1 ગો, લાસ્ટ બોલ 30 રન. સ્ટ્રાઇક ઉપર મેહુલભાઈ. મેહુલભાઈ ઉપાડીને લાંબો ષટકાર. સંજયભાઈ નીચે.
3 ओवर 36 रन, शानदार शुरुआत। બહુ સારી ભાઈ આયા બાર ખાર ચિન્નેવાડી ના બધા પ્લેયર બહુ સારી કેચિંગ ની બહુ કોશિશ કરી રહ્યા છે, મસ્ત છે ભાઈ, બહુ સારું જોવામાં લાગી રહ્યું છે। 3 ઓવર 36 રન। ત્રણ ઓવર અને ટીમનો સ્કોર થઈ ગયો છે 36 રન। મેહુલભાઈ બહુ સારી બેટિંગ કરી રહ્યા છે, હવા બહુ સારી અને આજુબાજુ ગ્રાઉન્ડમાં ખાર ચિન્નેવાડીના પોસ્ટર લાગ્યા છે બહુ સારી। સવારથી છોકરા મહેનત કરી રહ્યા હતા, 6 વાગે તો ગ્રાઉન્ડમાં પહોંચી ગયા અને બહુ સારો સેટઅપ કર્યો છે ગ્રાઉન્ડમાં, બહુ સારી ટુર્નામેન્ટ અત્યાર સુધી થઈ રહી છે। અને ચોથી ઓવર લે પહેલા ઇનિંગની લાસ્ટ ઓવર લઈને આવી જાય છે રાજેશભાઈ। અને આના પછીનો જો મેચ છે નાલાસોપારા ડોન લેન વર્સિસ વાપી, બે ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે ધીરે ધીરે સ્ટેજ પાસે આવતા રહેજો। ડોન લેનના કપ્તાન, વાપીના કપ્તાન રાજભાઈ સ્ટ્રાઇક ઉપર। રાજેશભાઈ ઓવર લઈને આવી ગયા છે, બહુ સારી બોલિંગ કરે છે રાજેશભાઈ। અને દિશાહીન ગેન, પહેલો જ બોલ વાઇડ બોલ। 37 રન, 37, 3 ઓવર 37। વાપી ટીમના કપ્તાન આવી રહ્યા છે ધીરે ધીરે ધીરે, અને નાલાસોપારા ડોન લેનના બી કપ્તાન આવશે અમે, વિજયભાઈ, સબ્બુભાઈ, મહેન્દ્રભાઈ, વિક્રમભાઈ। ફૂલ ટોસ બોલ લેગ સાઈડમાં, આકાશભાઈ ભાઈ યા ઉમ્મીદ ન કરતા કે કેચ છોડશે ભાઈ, યા તમે જરા બી ઉમ્મીદ ન કરતા કે ભાઈ આકાશભાઈ કેચ છોડશે। બેસ્ટ ફિલ્ડિંગનો એવોર્ડ મળેલો છે એમનો, બહુ સારી વિકેટ। અહીંયા રાજભાઈ આઉટ થઈ ગયા। અમે ભાઈ બેટિંગ ટીમની કમાન સંભાળવા જઈ રહ્યા છે એક ગામ એક સંઘના પ્રમુખ અજયભાઈ। અજયભાઈ આવી ગયા છે, અમે ગ્રાઉન્ડના અંદર બેટિંગ, અમે આખરીની 5 બોલ રમશે। એક બોલ 37, લાસ્ટ ઓવર 37, 37, एक बॉल। बॉल चेक करता हुआ अजय भाई, हक से तमारो बॉल चेक करवानो। અને એક ગામ એક સંઘનો લોગો લાગ્યો છે ભાઈ, જે પણ બોલ હાથમાં પકડી રહ્યો છે પહેલા એ જ જોઈ રહ્યો છે કે ભાઈ આ નવો બોલ કેમ છે ભાઈ, પછી જોઈ રહ્યા છે કે ભાઈ એક ગામ એક સંઘનો લોગો લાગેલો છે ભાઈ, બહુ યુનિક અને બહુ સારું ભાઈ। બોલ પકડતા તે અંદરથી એક જોશ આવશે કે ભાઈ આ તો મારી ટુર્નામેન્ટ છે ભાઈ, આ તો મારો બોલ છે, મજા ભાઈ, એવા દિલમાં બધાને ખુશ લાગતા हुआ भाई। बहुत सारू भाई, बहुत सारू खार चिन्नेवाड़ी टूर्नामेंट ना आगे ले जाता हुआ। स्ट्राइक ऊपर अजय भाई, फुल टॉस बॉल, सिग्नेचर शॉट અને ભાઈ કેચ ડ્રોપ થઈ ગયો છે ભાઈ, હવાના કારણે બોલ રૂકી જઈ ભાઈ, નહીં તો ભાઈ અજય ભાઈ નો સિગ્નેચર શોટ છે। સિંગલ ભાઈ, એક જ રન આવ્યો ભાઈ। અને અમે ભાઈ મેહુલભાઈ કહેશે સિંગલ લીધો છે ભાઈ, પરી બોલ અફલ જવા નહીં દઉં, 4 બોલમાં મારવાનો છે તો હું જ મારવાનો છે ભાઈ, મેહુલભાઈ એમ કહેશે। બાઉન્ડ્રી ચેક થઈ રહી છે, रिव्यू सिस्टम નથી યાર, હા પણ તો 6 નું જોવું પડે, अंपायर कंफर्म नहीं थी भाई। ફટાક से બોલ દો, હા નહીં તો પછી તો બોલ, હા
અને ખાર છેલ્લેવાડીના કોઈ બી એક ફિલ્ડર યા પ્લીઝ વાંહે એક જાતા રહેજો ભાઈ. રિવ્યુ સિસ્ટમ નથી, કોઈ ચેક નથી કરી રહ્યું. ચેક કોઈ નથી કરી રહ્યું. अंपायर रिव्यू શું છે ભાઈ? रिव्यू નથી, अंपायर सर रिव्यू नहीं है. ના પાડે છે ને? હા તો એક જ રન છે ભાઈ. હા હા અહીંયા ના પાડી દે, અહીંયા કોઈ જોવા બી નથી આવ્યું. અને ખાર ચિન્નેવાડીનો કોઈ બી એક ફિલ્ડર પ્લીઝ એક ઊભા રહેજો. ટોસ ઉડાવવાના સાના પછી 4 બોલ. अंपायर सर आपको एक बात बता देते हैं कि यहाँ पे कोई भी रिव्यू नहीं, आपका जो डिसीजन रहेगा ना वही लास्ट डिसीजन. यहाँ पे रिव्यू सिस्टम नहीं है. जो भी आपको डिसीजन लेना आप दोनों को ही लेने का है. रिव्यू सिस्टम इधर पे नहीं है सर. आप जो डिसीजन लेंगे ना वो यहीं पे मान्य करे जाएंगे. तो भाई थोड़ो जोता जोता भाई आ एक ज रन आयो છે. तो 2 બોલ 37 38 મેહુલભાઈ સ્ટ્રાઇક ઉપર. અને ઓહો બહુ સારો બોલ અહીંયા. લાસ્ટની 3 બોલ બાકી છે. પહેલા ઇનિંગની લાસ્ટ 3 બોલ બાકી છે. હવે જોવે કરે છે કે ટીમ મેહુલભાઈ શું કરે છે. અને ઓફ સાઈડમાં ઉપાડીને ડાયરેક્ટ અજયભાઈ પાસે બોલ અને 2 રનનો કોલ છે. પર એક જ રન. બહુ સારી ફિલ્ડિંગ કરી રહ્યા છે તારદેવના બધા ફિલ્ડર્સ. એક જ રન. અમે લાસ્ટની 2 બોલ અજયભાઈ રમશે. ટીમનો સ્કોર થઈ જશે 39 4 બોલ. हमारा संजय भाई बुटिया बहुत मेहनत करी रहा है सवारशीन. ओहो फुल टॉस बॉल लेग साइड में અને બોલ સીમા રેખાના ઉપર સીન 6 રન. આ તો એમ લાગે છે બોલરે તોફો દીધો કે લે ભાઈ આ બોલ ભાઈ લે માર. અને અજયભાઈએ માર્યો. 45 રન. ખાર ચિન્નેવાડીના બધા કાર્યકર્તા બધા મોજૂદ છે આ ભાઈ. કઈ બી ગુંજાઈશ નથી ભાઈ. લાસ્ટ બોલ 45 રન. 1 to go last ball. 45 last ball. 5 last ball. બોલરે તો ગિફ્ટ આપ્યો તો કે લે ભાઈ માર્યો અને અજયભાઈએ માર્યો. મશાલભાઈના તરફથી આ બોલમાં 6 મારે 101 નું ઇનામ. અને ઓફ સાઈડમાં ઉપાડીને આ ફિલ્ડર તેના જ છે. અને 2 રનનો કોલ છે મારતા અને 2 રન આસાનીથી કમ્પ્લીટ કરી લીધા છે. એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 47. 24 બોલમાં 48 રનનો ટાર્ગેટ. તારદેવને અગર આ મેચ જીતવો હોય તો 48 નો ટાર્ગેટ છે 4 ઓવરમાં. અને અમે ટોસ આટુન આપણા વાપીના કેપ્ટન અને નાલા સોપારા ડોનલેન્ડના કેપ્ટન શબુભાઈ આવતા રહેજો. ટોસ આટુન ટોસ આટુન આવી જાઓ ભાઈ. શબ્બુભાઈ ટોસ આટુન આવી જાજો ને ભાઈ. ટોસ અહીંયા સામે કોઈન આપી દેજો. ખાર ચિન્નેવાડીના કાર્યકર્તા શબ્બુભાઈને કોઈન આપી દેજો. ટોસ આટુન હાલો. અને અમે રોહિતભાઈ ભુટિયા ટોસ ઉડાવશે. વાપી વર્સિસ આના પછીનો મેચ વાપી વર્સિસ ડોનલેન્ડ. વાપી ગોલ કરશે અને ટોસ વિન. નાલા સોપારા ડોનલેન્ડ ટોસ વિન થઈ જશે. નિર્ણય તમારો આપી દેજો થોડી વાર પછી.
આપણું પાણી યાદથી લઈ જવું ના ચશ્મા ચાર કોણ दोनों में से क्या करेंगे थोड़ा टाइट करना नीचे की साइड साफ करनी पड़ती है इसका नीचे की साइड ठीक है इसको दे देना कमेंटर को दे दे भाई कमेंटर ने ले ली चश्मा जा શું કરો મારો ક્યું સર હા ઈ જ છે કન્ટિન્યુ કર ઈ જ છે હા ઈ જ છે કન્ટિન્યુ કર હા તારું સ્કેન અને 101 નું ઇનામ આવી ગયું છે અભિષેકભાઈને કેચ પકડ્યો તો 101 નું ઇનામ અભિષેકભાઈને भाई पानी भर दे તારદેવનો 12વો ખેલાડી बैटिंग पे कौन है बोल ना आकाश और गौतम गौतम भाई અને આકાશ ભાઈ આતર શરૂઆત કરવા આવી ગયા છે એટલે આરુષ ચા છે આરુષ મેચ માં જો શાયદ તો સ્કોર કોણ લખે છે કોડ લખતા સંદીપભાઈ સ્કોર લખવા આવજો થોડો સાથ સહયોગ દેવા કોઈ નથી આને લખો 24 માં 48 48 क्वार्टर फाइनल નો મુકાબલો છે ખાર ચિન્નેવાડી વર્સિસ તારદેવ ને ખાર ચિન્નેવાડીએ પહેલા બેટિંગ કરીને 47 રન માર્યા છે તો 48 નો ટાર્ગેટ છે તારદેવને અગર આ મેચ જીતવો હોય તો 24 બોલમાં 48 નો ટાર્ગેટ તારદેવના બેટ્સમેન પણ આવી જશે ગૌતમભાઈ નોન સ્ટ્રાઇક ઉપર અને સ્ટ્રાઇક ઉપર રહેશે અમારા આકાશભાઈ ઉગરેજિયા रन चेस ऑन से बाय तारदेव वाटून बाय पहले ओवर लेके आया मेहुल स्ट्राइक पे आकाश અને અમે સ્ટ્રાઇક ઉપર રહેશે આકાશભાઈ નોન સ્ટ્રાઇકમાં એમનો સાથ નિભાવવા ગૌતમભાઈ રન ચેસ ઓન થવાનું છે ભાઈ બહુ રોમાંચક મેચ થવાનો છે ભાઈ તારદેવ વર્સિસ ખાર ચિન્નેવાડી મહા મુકાબલો બહુ શાનદાર મેચ થવાનો છે ભાઈ રોમાંચક મેચ બે ટીમ પાસે એટલી ક્ષમતા કે એક ટીમ રન રોકી એક હશે ને એક ટીમ રન મારી એક હશે ભાઈ અને લાસ્ટ ટુર્નામેન્ટનો કપ ઉપાડ્યો છે તારદેવ ટીમે લાસ્ટ ટુર્નામેન્ટનો કપ ઉપાડીને જશે ભાઈ માનખુર્દમાં ગોવંડીએ ટીમ ટુર્નામેન્ટ રાખી હતી એમાં કપ ઉપાડ્યો તો ભાઈ તારદેવ ટીમનો મુકાબલો ખાર ચિન્નેવાડી હારે સ્ટ્રાઇક ઉપર આકાશભાઈ નોન સ્ટ્રાઇક ઉપર ગૌતમભાઈ અને પાવર પ્લેની પહેલી ઓવર નાખવા આવી જશે મેન ઇન ફોર્મ મેહુલભાઈ કુંડિયા પાવર પ્લેનો પહેલો બોલ અને આકાશભાઈએ લેગ સાઈડમાં પાર મારી દીધો છે અને રાજભાઈ આ ફિલ્ડર ઊભા છે અને એક જ રન આવ્યો છે ભાઈ એક જ રન આવ્યો છે ભાઈ
અમે સ્ટ્રાઇક ઉપર આવશે અમે ગૌતમભાઈ. ગૌતમભાઈ સ્ટ્રાઇક ઉપર અને લેગ સાઈડમાં ઉપાડીને મારતી જશે અભિષેકભાઈ નીચે. રાજભાઈ આવી ગયા છે અને 2 રનનો કોલ છે અને 2 રન આસાનીથી કમ્પ્લીટ કરી લીધા છે. એના સાથે તારદેવ ટીમનો સ્કોર થઈ જશે 2 બોલ 3 રન. રન ચેસ ઓન છે ભાઈ. લાસ્ટ ટુર્નામેન્ટ વિન થઈ છે તારદેવ ટીમ. કઈ પણ કઈ નથી એકતા ભાઈ. સામે પણ ખાર ચિહ્નવાળી ટીમ છે. ગૌતમભાઈ ઓફ સાઈડમાં, યા રાહુલભાઈ ફિલ્ડિંગમાં તૈનાત અને બહુ સારો થ્રો. 1 રન ભાગી લીધા છે. ત્રણ બોલ 4 રન. આકાશભાઈએ બોલ હવામાં ઉપાડી દીધો છે અને આરુષભાઈ નીચે છે અને આરુષભાઈનો શાનદાર કેચ. અને ઓહો ઉત્સાહ જો ભાઈ, બહુ સારો ભાઈ. ખાર ચિહ્નેવાળીને ખબર છે કે આ છોડો મોટો વિકેટ મળ્યો છે ભાઈ. અને 1 ડાઉન આવી ગયા છે અજયભાઈ પુરાના ચાવલ તારદેવ ટીમના. અને પહેલી મેચના મેન ઓફ ધ મેચ અજયભાઈ અમે આવી ગયા છે બેટિંગ કરવા. અને બહુ અર્લી બ્રેક થ્રુ મેહુલભાઈ એમને દિરાઈ દીધો છે. દાનુ વિરાર ફાસ્ટ લોકલ વાઇસિન જાતા હુआ. બહુ સારો ગ્રાઉન્ડનો નજારો. 4 બોલ 4 રન અને 1 વિકેટ. બહુ સારો અહીંયા વેલ જજ આરુષભાઈનો બહુ શાનદાર કેચ. બબનભાઈને પહેલો જ કોલ દઈ દીધો હતો કે ભાઈ આ કેચ હું પકડવાનો છે. ઓહો બહુ સારો શોટ અને થોડી મિસફિલ્ડના કારણે 5 બોલ 5 રન. અત્યાર સુધી બેટ્સમેનને આવ રોકીને રાખ્યા છે મેહુલભાઈએ. અત્યાર સુધી કોઈ બાઉન્ડ્રી મારવા નથી દીધી કે ભાઈ બહુ મોટી વિકેટ મળી જાય છે મેહુલભાઈની. આકાશભાઈ ઓગરેજા એમને ખબર છે કે લાસ્ટ સુધી મેચ લઈ જાય છે આકાશભાઈ. અને માનખુર્દમાં આકાશભાઈએ શું કર્યું હતું આપણે બધાને ખબર છે. ગૌતમભાઈ આગળ बढ़ીને મારવાના. અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન અને ઓવર સમાપ્ત. 1 ઓવર 5 રન. જેમ કે આપણને બધાને ખબર છે ભેગા નથી થવાનું કોઈને બી, તો ભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાડી દેજો. આ 2 ઓવર પછી પાણી લઈને અલાઉડ છે ભાઈ, તો બધા પાણી લઈને બધા રેડી રહેજો ભાઈ. પાણીની બોટલું 18 બોલમાં 43 રનની જરૂરત. પાણીની બોટલું ભાઈ આ ઓવર પછી બધા લઈને જલ્દી ફટાફટ ભાગજો ભાઈ. સેકન્ડ ઓવર રાજ. અને ભાઈ અહીંયા બોલિંગમાં થોડી તબદીલી, પેસ નથી દેવો. એ આટોન ઓફ સ્પિન લઈને આવી જશે રાજભાઈ. ઓફ સ્પિન અને લેગ સ્પિન બે બાજુ ટર્ન કરાવે છે રાજભાઈ. રાજભાઈમાં એવી ક્ષમતા, બોલ અંદર બી લઈ જાય છે બહાર પણ લઈ જાય છે. અમે જોવે ભાઈ એમના અજયભાઈ ચીમ કરી કશે ભાઈ. અને અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત ગૌતમભાઈનું.
જય માતાજી ભાઈ. તારદેવને પેસમાં નથી દેવાના, ખબર છે કે પેસના અમે અટેક કરે છે તારદેવની ટીમે આટુન થોડું અહીંયા ઓફ સ્પિનને બોલાવી લીધો છે રાજભાઈ. ઓફ સ્પિન લેગ સ્પિન બે બોલ નાખે છે રાજભાઈ, બહુ શાનદાર બોલિંગ કરે છે. અમે એમના સામે અજયભાઈ છે જોવે છે ચીમ કરે છે. 18 બોલમાં 43 રનની જરૂરત છે અગર તારદેવને અગર આ મેચ જીતવો હોય તો. 18 બોલ 43 રનની જરૂરત. અને પેલો બોલ બહુ શાનદાર બોલ, બોલ પડીને બહાર જશે ભાઈ, બહુ શાનદાર બોલ ઓફ સ્પિન. બેટ્સમેનને કઈ સમજ્યું નહીં, બોલ પડીને બહાર આવી ગયો. આવી જ બોલની કંઈક તમને મેચ જીતાવશે. પહેલો જ બોલ ડોટ બોલ અને બોલ ઉપાડીને મારી દીધો છે. અને આહાહા થોડી મિસફિલ્ડના કારણે 4 રન. ખાર ચિન્નેવાડીના કાર્યકર્તા થોડા ભાઈ બાઉન્ડ્રીમાં થોડા ઊભા રહેજો. ઊભા રહેવા જાઓ ને યાર. બે બોલ 9 રન અને जोर जोर से हॉर्न मारती हुई वाइशिन मेल एक्सप्रेस फास्ट स्पीड में जाती हुई અને એવી જ સ્પીડની જરૂરત છે તારદેવ ટીમને. અને આના પછીનો મેચ વાપી વર્સિસ નાલા સોપારા ડોન લેન. નાલા સોપારા ડોન લેને ટોસ જીતીને હજુ સુધી એમનો નિર્ણય નથી આવ્યો. નિર્ણય તમારો કહી દેજો નાલો સોપારા. અજયભાઈ અમે હાથ મશીન બોલ પડીને મારી રહ્યા છે. ઉપાડીને લેગ સાઈડમાં અને સંજયભાઈ આ નીચે છે અને શાનદાર કેચ. ઓહો હો 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 બહુ મોટી વિકેટ મળી જઈ છે ભાઈ અહીંયા અજયભાઈના રૂપમાં. બહુ મોટી વિકેટ. હા હા બહુ શાનદાર બોલિંગ અહીંયા રાજભાઈની, બહુ મોટી વિકેટ લઈ લીધી છે. અને અમે નેક્સ્ટ બેટ્સમેન મનોજભાઈ. અહીંયા સ્પિનનો પેતરો કામ આવી જશે ભાઈ. એમને ખબર છે કે ભાઈ પેસ નથી દેવાનો. એ આટું આર્યનભાઈને વાય રાખ્યો અને ભાઈ પેસ ભાઈ આ તો થોડું કહેવું છે ને ભાઈ માઇન્ડનો ગેમ છે ભાઈ. 3 બોલ 9 રન. અને અહીંયા રાહુલભાઈનો બહુ શાનદાર હેર સ્ટાઇલ. રાહુલભાઈ તલસાણિયા સબસ્ટિટ્યુટ ફિલ્ડર આવ્યા છે. ખાર ચિન્નેવાડીને જેમ કે એમના ટીમને ખબર છે કે જે હિસાબથી હવા હાલી રહી છે એ હિસાબથી આપણને પેસ નથી દેવો. એ આટુન સ્પિનરને બોલાવી લીધા છે. 3 બોલ 9 રન કીધું ને. 3 બોલ 9 રન. અને દિશાહીન ગેન એના સાથે વાઇડ બોલ. 3 બોલ 10 રન. અડતીસ રન જોઈશી. અને ઉપાડીને બોલ હવામાં અજયભાઈ નીચે અને એક ઓર બોલ આઉટ. આયા ભાઈ ઓફ સ્પિન કામ આવી રહી છે ભાઈ. સ્પિન ગેંદબાજી બહુ કામ આવી રહી છે ખાર ચિન્નેવાડીને. હવા હાલી રહી છે એ હાટુન ફાસ્ટ બોલિંગ અટેક બોલાયો નહીં અને સ્પિન બોલાયો. 4 બોલ અને માત્ર 10 રન થઈ ગયા છે. વિશાલ 48 નો ટાર્ગેટ છે. 14 બોલમાં 38 રન જોઈશે.
અમે 14 બોલમાં 38 રનની ગેમ આવી ગઈ છે. અમે તારદેવ ટીમને અગર આ મેચ જીતવો હોય તો ભાઈ બહુ અમે અને ભાઈ બહુ સારી અહીંયા બેટિંગ અને બોલિંગનો પરફોર્મન્સ ખાર ચિન્નેવાડીના તરફથી અને બહુ દિવસ થઈ જશે ઓર્ગેનાઇઝર ટીમ આ કપ ઉપાડે. ડિફીટ હિસ્ટ્રી જેમ કે આપણે આઈસીઆઈસી ટુર્નામેન્ટમાં ચાલુ છે ભાઈ. જે ટીમ મેચ રાખી ટીમ જીતે. વિક્રોલી આ કામ કરી ચૂકી છે ભાઈ. વિક્રોલી મેચ રાખીને વિક્રોલી ટીમ કપ ઉપાડી ચૂકી છે. ડિફીટ હિસ્ટ્રીનો ભાઈ અહીંયા ચલી રહી છે હવા. અને એક ઓર ભાઈ વાપિસ રાજભાઈ ઓફ સ્પિન લેગ સ્પિન નાખતા હુઆ. એક ઓર બોલ હવામાં લેગ સાઈડમાં અને બોલ સીમા રેખાના ઉપર સીન લાંબો ષટકાર 6 રન. ટીમનો સ્કોર થઈ જશે 5 બોલ હોલ રન. ભાઈ રન ચેસ ઓન છે ભાઈ. જાવદી સામે નોન સ્ટ્રાઇકમાં ગૌતમભાઈ ઉભા છે ભાઈ. તાવદી આ કે કઈ નથી એકતા ભાઈ. 5 બોલ હોલ રન. 13 બોલમાં 32 રન. ઉપાડીને મારવાની કોશિશ ડાયરેક્ટ રોહિતભાઈ પાસે બોલ અને અમે સ્ટ્રાઇક ઉપર પાસા વિશાલભાઈ રહેશે. 2 ઓવરની સમાપ્તિમાં તારદેવના ટીમનો સ્કોર થઈ જશે 3 વિકેટ 17 રન. અને ભાઈ ડ્રિંક્સ બ્રેક થઈ જશે. પાણી લઈ જાજો ભાઈ ફટાફટ ભાગીને. બે મિનિટનો ટાઈમ છે ભાઈ ડ્રિંક્સ બ્રેકનો. બાર બોલ 31 રનની ગેમ. કઈ કહેવાય ન ભાઈ. કઈ પણ મેચ જઈ શકશે ભાઈ. જાવદી ગૌતમભાઈ ઉભા છે તાવદી કઈ કહેવાય ન ભાઈ. મનોજભાઈએ બી એક શાનદાર લાંબો ષટકાર માર્યો તો ભાઈ. 12 બોલ 31 રનની ગેમ. બહુ રોમાંચક મોડમાં મેચ. ખાર ચિન્નેવાડી વર્સિસ તારદેવ. તારદેવને 12 બોલમાં 31 રનની જરૂરત છે અને અમે બોલિંગ કરવા એમ લાગે છે અમે આર્યનભાઈ આવી ગયા છે. બોલરને માર્યો. રાઈટ આર્મ પેસર આર્યનભાઈ આવી ગયા છે. અમે ફિલ્ડિંગ લગાડી દીધી છે આર્યનભાઈએ. અમે સ્ટ્રાઇક ઉપર છે વિશાલભાઈ અને એમના સામે રાઈટ આર્મ પેસર આર્યનભાઈ. નાલા સુપારા ડોન લેન તમારો નિર્ણય કહી દેજો. નિર્ણય શબ્બુભાઈ તમારો નિર્ણય શું છે? બોલિંગ. વાપી ટીમની પહેલા બેટિંગ આવી જઈ છે. વાપી ટીમ તમારી પહેલા બેટિંગ આવવાની છે તો તમારા બેટ્સમેન રેડી રાખજો ભાઈ. આ ઓવરમાં લગભગ તય કરશે કે ભાઈ મેચ ચા જઈ રહ્યો છે. 12 બોલ 31 રનની ગેમ. બહુ મહત્વપૂર્ણ ઓવર અને બહુ ભરોસાશીલ એમને આર્યનભાઈને દીધો છે. હા ભાઈ અમે મેચ સ્ટાર્ટ કરો ભાઈ. ટાઈમ બહુ થઈ ગયો. અને પહેલો જ બોલ સ્ટ્રાઇક ઉપર વિશાલભાઈ. ઓહો શાનદાર બોલ. અને અહીંયા બેટ્સમેનને પેસશીન ગતિશીન બીટ કરાયો છે. 11 બોલ 31 રનની ગેમ. ગૌતમભાઈ કહેશે ભાઈ 7 નંબરની જર્સી મને તો સ્ટ્રાઇક આપો યાર. ગૌતમભાઈ 11 બોલ 31 રનની ગેમ. સ્ટ્રાઇક ઉપર વિશાલભાઈ.
ઓહો બેટમાં કટ વાગી ગયો. ગૌતમભાઈ સ્ટ્રાઇક માંગી રહ્યા છે અને બહુ આ તો ઓવર થ્રો લેગ બાય નો 1 રન. 10 બોલ 30 રનની ગેમ. હમે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે ગૌતમભાઈ. 2 બોલ 18 રન. 2 બોલ 30 રનની ગેમ. કવરના ઉપર છીન ઉપાડીને મારી દીધો છે અને સંજયભાઈ આવી રહ્યા છે અને થોડો કેચ ડ્રોપ. એના સાથે 2 રન ભાગીને કમ્પ્લીટ. 2 રન. 9 બોલ 28 રનની જરૂરત. મેચ બહુ રોમાંચક મોડ ઉપર આવી ગયો છે. 9 બોલ 28 રનની જરૂરત છે તારદેવને અગર આ મેચ જીતવો હોય તો. 9 બોલ 28 રન. ઓહો જોરશીન બેટ ઘુમાયો તો પર ભાઈ બહુ સારી અમ્પાયરિંગ. એના સાથે ડોટ બોલ. એક ડોટ બોલ બહુ મહત્વપૂર્ણ ડોટ બોલ છે ભાઈ. અમે 8 બોલ 28 રનની ગેમ. આ 2 બોલમાં 2 લાંબા હિટની બહુ દરકાર તારદેવને. એમાં એક કટ મારીને દીધો છે. યા ફિલ્ડર વાય ભાગી રહ્યા છે ને બોલ સીમા રેશા પાર. 4 રન. હાથ બોલમાં 24 રનની જેમ. 4 લાંબા હિટ તમને ભાઈ મેચમાં બનાવી નાખશે ભાઈ. 4 લાંબા હિટની જરૂરત તારદેવને અગર આ મેચ જીતવું હોય તો. અને ખાર ચિન્નેવાડીને હાથ બોલ ખાલી બીટ કરાવવાના છે. પર સામે સ્ટ્રાઇક ઉપર ગૌતમભાઈ બહુ મહત્વપૂર્ણ બોલ. લા બોલમાં ઓહો ઓફ સાઈડમાં મેહુલભાઈની જોર લાંબી દોડ. સંજયભાઈની બહુ સારી ફિલ્ડિંગ. 1 રન લીધો છે ભાઈ. 2 રનનો કોલ છે. 23 રન. અમે 100 બોલમાં 23 રનની જરૂરત. 25 રન થઈ જશે. 3 ઓવર 25. 100 બોલમાં 23 રનની જરૂરત. તારદેવને અગર આ મેચ જીતવો હોય તો 100 બોલ 23 રનની જરૂરત. ખાર ચિન્નેવાડીની ફિલ્ડિંગ ફટાફટ લગાડી લેજો. થોડું આ મેચ બહુ સ્લો થઈ ગયું છે તો ભાઈ ફટાફટ. અને નાલા સુપારાના ડોન લાઈનના ફિલ્ડર રેડી રહેજો. જેમ ગેમ ખતમ થાય એમ અંદર આવતા રહેજો. ભાઈ ચૌ જાવતા નહીં ભાઈ. બહુ રોમાંચક મેચ થવાનો છે ભાઈ. 4th ઓવર લઈને આવી જશે મશાલભાઈ. 100 બોલ 23 રનની જરૂરત. સ્ટ્રાઇક ઉપર છે ગૌતમભાઈએ એમના પાસે સ્ટ્રાઇક રાખી છે ભાઈ. સામે ભાઈ ગૌતમભાઈ છે તો ભાઈ કઈ કહેવાય ન ભાઈ. મેચ જઈ પણ જઈએ કશે. હવા પણ એવી ફાસ્ટ ચાલુ છે ભાઈ. બોલ ખાલી બેટમાં લેવાની જરૂરત. યુટ્યુબમાં ધીરે લાઈવ પણ બહુ વધી જશે ભાઈ. ખાસ કર આ મેચ જોવા હાટુન કે પેલી સેમીફાઇનલ્સ ટીમ કોણ થવાની છે. સો બોલ 23 રનની જરૂરત. મશાલભાઈ પાસે બોલ. સ્ટ્રાઇક ઉપર ગૌતમભાઈ જોવે છે શું થાય છે આ બોલમાં. ફૂલ ટોસ બોલ ઓફ સાઈડમાં ઉપાડીને મારી દીધો છે અને બોલ એનો પહેલો બોલ ષટકાર. લાંબો ષટકાર. હવાના રૂટમાં તરફશીન બોલ વયો જશે ભાઈ. લેગ સાઈડની હવા હાલી રહી છે ભાઈ. અને યાદ બોલ પહેલા જ કીધું તું ભાઈ. ખાલી બોલ ખાલી બેટમાં જ લેવાનો છે ભાઈ. અને બોલ એનો કામ ટ્રેવલ કરી નાખશે ભાઈ.
ભાઈ મેચ આવી ગઈ છે ભાઈ. ગૌતમભાઈ મેચમાં લાવી દીધા છે ભાઈ. પહેલો જ બોલ ષટકાર મારીને પહેલા જ કીધું તું ભાઈ, જાવદી ગૌતમભાઈ ઉભા છે તાવદી ભાઈ કઈ કહેવાશે નહીં. 5 બોલ 17 રનની જરૂરત. બહુ શાનદાર મેચ થવાની છે, રોમાંચક મેચ થવાની છે ભાઈ. 5 બોલ 17 રનની જરૂરત. ઓહો અને કટ લો. શાનદાર शानदार कैच पकड़ो से भाई. डाय मारी ने भाई एक काची उड़ता हुआ जॉन्टी रोड्स. ओहो शानदार कैच. लागे से मैन ऑफ द टूर्नामेंट थावनो से आ कैच. अना भाई શું ભાઈ ગ્લેન ફિલિપ્સ ની યાદ દિલાઈ દીધી છે ભાઈ. ઉડતા હુઆ ભાઈ એક કાચીન. આ બોલમાં વિકેટ લેવાની બહુ જરૂરી હતી ભાઈ, ક્યોંકि આ મેચ વિકેટ છીન ભાઈ તમને મેચ જીતાવવાની હતી ભાઈ. ભાઈ કઈ કહેવાય ન ભાઈ. હજુ બી રન ચેસ ઓન છે ભાઈ. 4 બોલ 17 રનની જરૂરત. રન ચેસ ઓન. चार बॉल 17 रन ની જરૂરત અને બહુ મોટો ઝટકો ગૌતમભાઈ નો. એક કાચ ઉડતા હુઆ. ઓહો ઉપાડીને સામે આર્યનભાઈ નીચે અને શાનદાર લોલીપોપ કેચ. ચેક ઓર વિકેટ. અને મશાલભાઈ આયા હાઈટ્રિક ની દહેલીઝ ઉપર. બેટ્સમેન મોકલાય તો ભાઈ ફટાફટ અંદર. आयुष भाई 3 બોલ 17 રનની જરૂરત. આયુષ ભાઈ આવી ગયા છે. 3 માં 3 કમ સે કમ ભાઈ બાઉન્ડ્રી ના પાડ પોકાડવાના જ છે. આયુષ ભાઈ તમારા માથે જિમ્મેદારી દીધી છે અને તમને મોકલ્યો છે ભાઈ કપ્તાને. તો આયુષ ભાઈ અમે તો તમને એમના કપ્તાનના ભરોસા માટે ઊભું જ રહેવું પડશે ભાઈ. 3 બોલ 17 રનની જરૂરત. અને મશાલભાઈ ભૂલતા નહીં હાઈટ્રિક ઉપર છે મશાલભાઈ. અને ઉડાઈ દીધો છે અને ભાઈ નીચે આવી ગયા છે અને ભાઈ શાનદાર કેચ અને હાઈટ્રિક. અને ભાઈ જોજે ભાઈ આ પાણી લઈ જાજો ભાઈ. પાણી લઈ જાજો ભાઈ. ફટાફટ ભાગીને પાણી લઈ જાજો ફિલ્ડર પાસે ભાઈ. અને સબસ્ટિટ્યુટ ફિલ્ડર બી આવી જાજો ભાઈ અંદર. ફટાફટ સબસ્ટિટ્યુટ ફિલ્ડર જાજો. સંદીપભાઈ સબસ્ટિટ્યુટ ફિલ્ડર લાગશે. પાણી લઈ જાજો ભાઈ ફિલ્ડર આટુન. બોલ છોડી નહીં ભાઈ. અને ભાઈ કેચ પકડ્યો ભાઈ. જી જાન લગાડી દીધી છે ભાઈ. અને એમના ભાઈ ગણપતભાઈ ફટાફટ પાણી લઈ ગયા અંદર. અરે સબસ્ટિટ્યુટ મોકલાઈ દેજો. સબસ્ટિટ્યુટ સચિનભાઈ તમને બોલાવે છે સબસ્ટિટ્યુટ આટુન. સચિન વિરગામિયા સબસ્ટિટ્યુટ ફિલ્ડર આવી જાય છે અને ફિલ્ડરને થોડા બહાર લઈ જાજો અંદર સાયામાં. સચિનભાઈ ઉફ છોટે. કોણ હતો કોણ પ્રતાપ કોણ છે કોણ છે પડ્યો કોને લાગ્યો કોને લગા હમે આવો લાઈ હીરો હાર્દિક પાંડ્યા બોલા ફાઇનલ જો ભાઈ આયા ભટકા કદા કોંડા
આર્મી પર હેલો બોલો. અને અમારા ભિવંડીના કપ્તાન સચિનભાઈ ફૂલ એમના સાથ સહયોગ દેતા હુआ ફાस्ट फास्ट गाड़ी भगाड़ी रहा છે, હારે હારે ધૂલ પણ ઉડાવી રહ્યા છે. ફૂલ સહયોગ ખુરશી લઈ જશે અહીંથી. અને સબસ્ટિટ્યુટ ફિલ્ડર આવી જશે સચિનભાઈ. અને 2 બોલ 17 રનની જરૂરત અને મશાલભાઈએ હાઇટ્રિક લઈ લીધી છે ભાઈ. મશાલભાઈએ હાઇટ્રિક લઈ લીધી અને ગેમમાં આવી ગયા છે ભાઈ. નાલા સુપારા ડોન લેન તમારી ફિલ્ડિંગ રેડી રાખજો. નાલા સુપારા ડોન લાઈન તમારી ફિલ્ડિંગ રેડી રાખજો વિજયભાઈ. મશાલભાઈ આવી ગયા છે અને ભાઈ આ તો ખાલી બસ એક ઓર વિકેટ નો પતન. આઉટ. फटाफट बैट्समैन मोकलाई देजो तारदेव टीम. नहीं आउट कर्या भाई, नहीं आउट कर्या. टाइम नो पाबंदी देता हुआ नहीं आउट कर्यो. नहीं विकेट नहीं भाई. डॉट बॉल से डॉट बॉल. लास्ट बॉल ની સમાપ્તિમાં ખાર ચિન્નેવાડી વિન. मैन ऑफ द मैच कौन है? मैन ऑफ द मैच किसको है? डॉन लेन अंदर वही जाजो. डॉन लेन તમારી ફિલ્ડિંગ લગાડી દેજો. ડોન લેન ટીમ. અને અજયભાઈ થોડું મેન ઓફ ધ મેચ જણાવી દેજો કોણ